સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। રસ્તાની વિકટ સમસ્યા સામે અડેરણ અને તરસંગના ગ્રામજનોનો આક્રોશ। ચોમાસામાં ચાલી ન શકાય તેવા રસ્તા અને પાયાની સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓ સાથે કલેક્ટર કચેરીમાં અનિશ્ચિત મુદતના ધરણા। ડીસામાં વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં ટાર્ગેટ કરતી શાતીર ચોર ગેંગનો પર્દાફાશ। એલસીબી અને ઉત્તર પોલીસે 7થી વધુ ગુનાનો ભેદ ઉકેલી 2 રીઢા આરોપીઓને 2.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા। વાવ-થરાદ પંથકના સુકાતા પાક માટે નર્મદાનું પાણી બન્યું સંજીવની। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શંકર ચૌધરીની ઝડપી રજૂઆતથી કેનાલોમાં પાણી છોડાતા સરહદી ખેડૂતોમાં ખુશાલીની લહેર। બનાસકાંઠામાં નશાના કાળા કારોબાર પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક। એસઓજી અને પોલીસે ₹2 કરોડનો માદક પદાર્થ જપ્ત કરી 51 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। દાંતા તાલુકાના અડેરણ અને તરસંગ ગામના ગ્રામજનોએ રસ્તાની દયનીય સમસ્યાથી કંટાળીને નાના બાળકો અને વિદ્યાર્થીઓને સાથે રાખી પાલનપુર કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આક્રોશ સાથે ધરણા શરૂ કર્યા છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ ન આવતા રોષે ભરાયેલા ગ્રામજનોએ જ્યાં સુધી રસ્તાનું કામ શરૂ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા અડેરણ અને તરસંગ ગામના લોકો આજે પોતાની વર્ષો જૂની અને ગંભીર પીડા લઈને પાલનપુર કલેક્ટર કચેરીના આંગણે આવી પહોંચ્યા છે। આ 2 ગામના ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી પાકા રસ્તાના અભાવે ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। ગામમાં પાકો રસ્તો જ નથી, જેના કારણે ચોમાસામાં કે સામાન્ય દિવસોમાં પણ વાહન ચલાવવું તો દૂર, ચાલીને જવું પણ મુશ્કેલ બની જાય છે। રસ્તાની આવી બિસ્માર અને દયનીય સ્થિતિના કારણે સૌથી વધુ માઠી અસર શાળાએ જતા નિર્દોષ નાના મોટા વિદ્યાર્થીઓ પર પડી રહી છે। દરરોજ શાળાએ જવા આવવા માટે બાળકોએ ધૂળિયા, કાચા અને ખાડાવાળા રસ્તાઓ પરથી પસાર થવું પડે છે। આટલું જ નહીં, ગામમાં માત્ર રસ્તો જ નહીં, પરંતુ ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની પ્રાથમિક સુવિધાઓનો પણ ઘોર અભાવ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તેમણે આ બાબતે તાલુકાથી લઈને જિલ્લા કક્ષાના અધિકારીઓ સુધી અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે, પણ દર વખતે તંત્ર દ્વારા માત્ર ખાતરીઓ અને પોકળ આશ્વાસનો જ આપવામાં આવ્યા છે। જમીની સ્તર પર રસ્તાનું એક તડકલું પણ હલ્યું નથી। આખરે વારંવારની ખાતરીઓથી કંટાળીને અને તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કરવા માટે ગ્રામજનોએ શાળાના વિદ્યાર્થીઓને પણ પોતાની સાથે રાખ્યા અને સીધા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। કલેક્ટર કચેરીના પ્રાંગણમાં મોટી સંખ્યામાં એકઠા થઈને ગ્રામજનોએ ધામા નાખ્યા છે અને તંત્ર સામે પોતાનો ભારે વિરોધ દર્શાવ્યો છે। લોકોનું કહેવું છે કે રજૂઆતો કરી કરીને હવે તેઓ થાકી ગયા છે, પણ આ વખતે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે। અમારા ગામનું નામ અડેરણ છે અને અંદર પાણીની નાળ નથી, પછી ઘોડા નથી અને પછી કે રસ્તો નથી। અમારે કેવી રીતના શાળામાં જવું? ખબોચિયા છે અને પથરા નાખે છે આડા અને ભેંસો બાંધે છે। અમારે કેવી રીતના શાળામાં જવું? અને મોદી કહે છે વિકાસ છે। અમારા ગામમાં તો કોઈ વિકાસ જ નથી। અમારે કેવી રીતના શાળામાં જવું? અમે 5-6 દિવસથી અમે સ્કૂલમાં નથી જતા। હા, સ્કૂલ ચાલુ છે અને અંદર આજ ટેસ્ટ લેવાય છે, કસોટી છે। અમારે કેવી રીતના શાળામાં જવું? કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા આ ધરણા પ્રદર્શન દરમિયાન ગ્રામજનોએ તંત્રને સ્પષ્ટ અને આકરા શબ્દોમાં ચીમકી આપી છે।
તેમણે જણાવ્યું છે કે હવે માત્ર કાગળ પરના આશ્વાસનો કે વાયદાઓથી કામ નહીં ચાલે. સ્થળ પર રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે. આ વર્ષો જૂની અને ગંભીર સમસ્યાનો જો કાયમી અને નક્કર ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓ અહીંથી એક પણ ઇંચ પાછા હટવાના નથી. રસ્તાનું કામ પ્રત્યક્ષ રીતે શરૂ ન થાય ત્યાં સુધી કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ વિદ્યાર્થીઓ સાથે અનિશ્ચિત મુદત સુધી ધરણા પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે. ગામ અડેરણ તરસંગ તાલુકો દોતામાં નાના વાસ અમારું અડેરણમાં એ ગામમાં જે અમારા મહોલ્લાનો રસ્તો છે બીજા આગળ રોડ થઈ ગયો. પછી આ રોડ કરવા માટે ટીડીઓ સાહેબ આવ્યા માપણી કરી રોડની અને રોડ ખોદાય જીસીબી હારે રોડ કર્યો. પછી જે આગળ રોકે છે એ લોકોને એટલા બરાબર રોડ આવ્યો એટલે આ રોડ બંધ કરીને ટીડીઓ સાહેબને જ્યાં છે એ આવ્યા અને પૂછીને ત્યાં પણ હજી ઓછી અને ટીડીઓ સાહેબ એટલા ઓછી પંચાયતમાં પૂછ્યું કે ગ્રાન્ટ ના હોય તો હાલ ગાડી કે મંજૂર કરું. તો પેલા તળાટી કીધું કે 12 લાખ ગ્રાન્ટ તો પડી છે તો પછી ક્યાં કરી નાખો આજે ને આજે પણ આજ સુધી આજે 4 મહિનોથી આ રોડ બંધ છે અને આ લોકો હેરાન થઈ છે. અમારે દૂધ લઈ જવું ડેરીમાં ચોથી ને આજુબાજુ થઈને ખેતરોમાં થઈને જવું પડે છે. એટલે અમારી જે આટલી આ અભિલાષા સાહેબ શ્રી સંભાળી લેશો એટલો તમારો આભાર છે. અહીંયા અમારું અડધું ગામ અડેરણ આવેલું છે રસ્તાના ધારણા માટેનું. લગભગ 6 મહિનાથી એક આ રસ્તો બંધ છે, બરાબર. 6 મહિનાથી રસ્તો બંધ કરી દીધેલો છે. અમારા છોકરાઓ કઈ રીતના શાળામાં જાય સાહેબ? કોઈ નિવારણ જ નહીં આવતું. અમે મામલેદાર સાહેબ જોડે જ્યાં ટીડીઓ સાહેબ જોડે જ્યાં સરપંચ સાહેબને વાત કરી, ટીડીઓ સાહેબ કહે છે મામલેદાર સાહેબ જોડે જાઓ, મામલેદાર સાહેબ કહે છે ટીડીઓ સાહેબ જોડે. અમારે કઈ જગ્યાએ જવું? અમે કલેક્ટર ઓફિસે આવી અને સવારના 10 વાગ્યાના અહીંયા બેઠા છીએ કે અમે ધરણા પર ઉતરેલા છીએ. અમને સાહેબ શું જવાબ આપે છે? સાહેબ જો સારો જવાબ આપશે તો અમે હસીને ઘરે જશું, નહીં તો પછી અમે ધરણા પૂરી અમારી થયા સુધી અમે અહીંયા રોકાશું. ગામડાની પાયાની જરૂરિયાત એવા રસ્તા માટે ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ અપનાવેલા આ આંદોલનના માર્ગ બાદ હવે જિલ્લા વહીવટી તંત્ર જાગીને શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમના મહામેળાને પ્લાસ્ટિક મુક્ત વાતાવરણમાં યોજવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન 125 કિલોથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને વેપારીઓ તથા યાત્રિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે. યાત્રાધામ અંબાજીને સંપૂર્ણપણે સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. આગામી પવિત્ર ભાદરવી પૂનમનો મહામેળો નજીક આવી રહ્યો છે ત્યારે અંબાજી ધામમાં પ્લાસ્ટિકના દૂષણને દૂર કરવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેવસ્થાન ટ્રસ્ટના અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ટેમ્પલ ઇન્સ્પેક્ટર તેમજ GISFના જવાનોની અલગ અલગ ટીમો બનાવીને અંબાજીના સ્થાનિક બજારો અને દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કડક તપાસ દરમિયાન વિવિધ વેપારીઓ પાસેથી મોટી માત્રામાં ગેરકાયદેસર પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી, જેને ટીમો દ્વારા સ્થળ પર જ જપ્ત કરી લેવામાં આવી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 125 કિલોથી પણ વધુ પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે અને તેના યોગ્ય નિકાલની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. માત્ર વેપારીઓ જ નહીં પરંતુ મંદિર પરિસરમાં દર્શનાર્થે આવતા યાત્રિકો પાસે જો પ્લાસ્ટિકની થેલીઓ હોય તો તેમને પણ અટકાવીને પ્લાસ્ટિક ખાલી કરાવવામાં આવી રહ્યું છે અને પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવા સમજાવવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા તમામ સ્થાનિક વેપારીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પ્લાસ્ટિકનો સંગ્રહ કે વપરાશ બંધ કરે, કારણ કે આગામી દિવસોમાં પણ આવી જ રીતે કડક તપાસ ચાલુ રહેવાની છે. તંત્રની આ સરાહનીય અને કડક કામગીરીથી ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો માઈ ભક્તોને સ્વચ્છ તેમજ પ્લાસ્ટિક મુક્ત પવિત્ર વાતાવરણ મળશે. હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, અંબાજી. સુઈગામ તાલુકાના મોરવાડા ગામની સીમમાં બેટરીના અજવાળે જુગાર રમતા 9 ઇસમોને LCB વાવથરાદની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે દરોડો પાડીને રોકડ રકમ અને મોબાઈલ સહિત ₹58,300નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાવથરાદ LCB પોલીસ સ્ટાફ સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોરવાડા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. મોરવાડા ભાબર રોડ નજીક આવેલા દેરાળી તળાવની પાળ પાસે કેટલાક ઇસમો બેટરીનો ફોકસ ચાલુ રાખી ખુલ્લી જગ્યામાં પોતાના આર્થિક ફાયદા માટે 3 પત્તીનો ગેરકાયદેસર જુગાર રમી રહ્યા હતા.
પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી જુગાર રમતા મોરવાડાના ગણપતભાઈ શંકરભાઈ ઠાકોર, ભૂપતભાઈ ચાંદાભાઈ ઠાકોર, કમલેશકુમાર હેમાભાઈ નાઈ, બાબુભાઈ મધાભાઈ ઠાકોર અને ગેમરભાઈ રામચંદભાઈ ઠાકોરની અટકાયત કરી હતી. આ ઉપરાંત ઊંચોસણના અમરસિંહભાઈ શિવાભાઈ ઠાકોર, વાઘપુરાના જયંતિભાઈ મેઘાભાઈ ઠાકોર, સાંતલપુર તાલુકાના લોધરા ગામના સુરેશભાઈ મફાભાઈ ઠાકોર તેમજ રાધનપુર તાલુકાના નવાગામ ઇન્દિરાનગરના નારણભાઈ પાંચાભાઈ ઠાકોર સહિત કુલ 9 ઇસમો પકડાયા હતા. પોલીસે આ તમામની પાસે તલાશી લેતા રોકડ રકમ ₹24,800, ₹30,500ની કિંમતના 7 નંગ મોબાઈલ અને ₹3,000ની ચાર્જિંગ બેટરી મળીને કુલ ₹58,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આ તમામ 9 આરોપીઓ સામે સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે. પોલીસની આ સફળ કામગીરીના કારણે સરહદી વિસ્તારમાં છુપી રીતે જુગાર રમતા તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે અને અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક અંકુશ આવ્યો છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. ડીસા તાલુકાના થેરવાડા ગામે એક આખલો હડકાયો થતાં તેને 3 લોકોને અડફેટે લીધા છે, જેના પગલે સમગ્ર ગામમાં અફરાતફરી અને ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે. ગ્રામજનોએ ભારે જહેમત બાદ હડકાયા આખલાને કાબૂમાં લઈને બાંધી દેતા મોટી હોનારત ટળી હતી. ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ દરમિયાન આજે થેરવાડા ગામે એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી હતી, જ્યાં અચાનક એક આખલો હડકાયો થયો હતો. હડકવા ઉપડતા જ આ આખલો બેફામ બન્યો હતો અને રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોને ટાર્ગેટ કરવા લાગ્યો હતો. આ જુવાળમાં આખલાએ 3 જેટલા લોકોને પોતાની અડફટે લઈને ઈજાગ્રસ્ત કર્યા હતા. ગામના જાહેર માર્ગ પર આખલાએ ભારે ઉત્પાત મચાવતા જ લોકો પોતાના જીવ બચાવવા માટે ભાગદોડ કરવા લાગ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થઈ ગયા હતા. જો કે હડકાયો આખલો અત્યંત હિંસક બની ગયો હોવાથી તેને કાબૂમાં લેવો ખૂબ જ જોખમી હતો. તેમ છતાં ગ્રામજનોએ હિંમત દાખવીને અને ભારે જહેમત ઉઠાવીને આખરે આખલાને દોરડા વડે કાબૂમાં લીધો હતો અને કોઈ અન્ય વ્યક્તિ કે બાળક તેનો ભોગ ન બને તે માટે તેને સલામત જગ્યાએ બાંધી દીધો હતો. થેરવાડા સહિત આસપાસના તમામ ગામડાઓમાં રખડતા અને હિંસક બનતા પશુઓના કારણે લોકોમાં સતત અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. આ ગંભીર બનાવ બાદ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે આવી કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં વહીવટી તંત્ર દ્વારા રખડતા પશુઓને પકડીને યોગ્ય સ્થળે ખસેડવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે. ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા અને હિંસક પશુઓનો પ્રશ્ન વધુ વિકટ બને તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય ઉકેલ લાવવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, થેરવાડા. બાબર બસ સ્ટેન્ડ ખાતેથી અમદાવાદ રૂટ માટે નવી એસી વોલ્વો બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આ નવીન બસની મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. બનાસકાંઠાના ભાબર અને આસપાસના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે આજે ખરેખર ખૂબ જ આનંદના અને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાભર બસ સ્ટેન્ડને રાજ્ય સરકાર તરફથી એક અદ્યતન અને આધુનિક એસી વોલ્વો બસની નવી ભેટ મળી છે. આ નવી બસ સેવાનો વિધિવત લોકાર્પણ સમારોહ ભાભર બસ સ્ટેન્ડ પરિસરમાં જ ભવ્ય રીતે યોજાયો હતો, જેમાં ગુજરાત સરકારના રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે ખાસ હાજરી આપી હતી અને પોતાના વરદ હસ્તે આ નવીન બસને લીલી ઝંડી બતાવીને અમદાવાદ તરફ રવાના કરી હતી. જો સમયપત્રક અને રૂટની વાત કરીએ તો આ નવી એસી લક્ઝરી બસ દરરોજ સવારે બરાબર 9:30 કલાકે ભાભર બસ સ્ટેન્ડથી ઉપડીને અમદાવાદ તરફ જશે, જેનાથી ભાભર શહેર તેમજ આજુબાજુના તમામ ગામડાઓમાંથી અવારનવાર અમદાવાદ જતા મુસાફરો, દર્દીઓ અને વેપારીઓને હવે અત્યંત આરામદાયક, સુરક્ષિત અને ઝડપી મુસાફરીનો સીધો લાભ મળશે. આ લોકાર્પણના મહત્વના પ્રસંગે ભાભર નગરપાલિકાના પ્રમુખ, ભાભર શહેર ભાજપ પ્રમુખ, શહેર મહામંત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો, સ્થાનિક હોદ્દેદારો, યુવા કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં તાલુકાના પ્રજાજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સ્થાનિક નાગરિકોમાં પણ આ નવીન બસ સેવા શરૂ થવાને કારણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નવીન એસી વોલ્વો બસ સેવા શરૂ થવાથી ભાભર પંથકના મુસાફરોની અમદાવાદ જવા આવવા માટેની લાંબા સમયની માંગ પૂર્ણ થઈ છે.
ગંગારામ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ભાભર. ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યાને ધ્યાનમાં રાખીને પૂર્વ ધારાસભ્ય નથુભાઈ પટેલે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. તેમણે સરહદી વિસ્તારના ખેડૂતોની ખેતી અને પશુપાલન બચાવવા માટે ખેત તલાવડીઓ બનાવવા ખાસ સરકારી પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. સરહદી ધાનેરા તાલુકો છેલ્લા ઘણા સમયથી પાણીના ગંભીર સંકટ સામે ઝઝૂમી રહ્યો છે, જેના કારણે સ્થાનિક ખેતી અને પશુપાલન જેવા મુખ્ય વ્યવસાયો પર માઠી અસર પડી રહી છે. પાણીના અભાવે વિસ્તારના કેટલાક ખેડૂતો પોતાની જમીનો સોલાર પ્લાન્ટ કંપનીઓને સોંપવા મજબૂર બન્યા છે. આ સ્થિતિ વચ્ચે ખેડૂતોના પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથુભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને સિંચાઈ અને જળસંગ્રહ માટે વિશેષ સહાયની માંગ કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ ધાનેરા પંથકમાં ભૂગર્ભ જળસ્તર ખૂબ જ ઊંડા ઉતરી ગયા હોવાથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરવો અત્યંત જરૂરી બન્યો છે. જો ખેતરોમાં ખેત તળાવડીઓ બનાવવામાં આવે તો જમીનમાં પાણી ઉતારી શકાય અને ખેતી બચાવી શકાય. જો કે વિસ્તારના મોટાભાગના સીમાંત અને નાના ખેડૂતો પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ખેત તળાવડી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી શકે તેમ નથી. જો રાજ્ય સરકાર દ્વારા ધાનેરા તાલુકા માટે ખાસ આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે તો હજારો ખેડૂતો પોતાના ખેતરમાં તળાવડી બનાવી શકે તેમ છે. પૂર્વ ધારાસભ્યએ ખેડૂતોની આ પીડા સમજીને સરકાર તાત્કાલિક યોગ્ય નિર્ણય લે તેવી રજૂઆત કરી છે. પૂર્વ ધારાસભ્યની આ રજૂઆતથી ધાનેરા પંથકના ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે અને જો સરકાર આ પેકેજ મંજૂર કરે તો સરહદી વિસ્તારમાં જળ સંકટની કાયમી સમસ્યા દૂર થઈ શકે તેમ છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં ટાર્ગેટ કરતી શાતિર ચોર ગેંગનો પર્દાફાશ. LCB અને ઉત્તર પોલીસે 7થી વધુ ગુનાનો ભેદ ઉકેલી 2 રીઢા આરોપીઓને 2.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા. વાવ-થરાદ પંથકના સુકાતા પાક માટે નર્મદાનું પાણી બન્યું સંજીવની. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શંકર ચૌધરીની ઝડપી રજૂઆતથી કેનાલોમાં પાણી છોડાતા સરહદી ખેડૂતોમાં ખુશાલીની લહેર. બનાસકાંઠામાં નશાના કાળા કારોબાર પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક. SOG અને પોલીસે ₹2 કરોડનો માદક પદાર્થ જપ્ત કરી 51 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ વધુ સમાચારોમાં ડીસા શહેરમાં વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી ધ્યાન ભટકાવી સોનાની ચેઇન ચોરી કરતી શાતિર ગેંગનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ડીસા શહેર ઉત્તર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 7થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા 2 રીઢા ચોરોને ઝડપી પાડી રૂપિયા 2.20 લાખની કિંમતની 14 ગ્રામ સોનાની ચેઇન કબજે કરી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી એક મોટી અને મહત્વની કાર્યવાહીના સમાચાર સામે આવ્યા છે, જ્યાં અજાણ્યા પેસેન્જર બનીને રિક્ષામાં બેસતી અને વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતી એક ખતરનાક ચોર ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આ આખી ઘટનાની વિગત એવી છે કે ગત 22 જુલાઈના રોજ ડીસા શહેરમાં આવેલા ડોક્ટર ખેરાજ કિરિયાના દવાખાનેથી એક ફરિયાદી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. એ સમયે રસ્તામાંથી એક રિક્ષા પસાર થઈ રહી હતી, જેમાં 3 અજાણ્યા પુરુષો અને એક અજાણી મહિલા પહેલેથી જ બેઠેલા હતા. ફરિયાદીને પણ આ રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ રિક્ષા આગળ વધી રહી હતી ત્યારે આ શાતિર ચોરોએ પોતાની ચાલબાજી શરૂ કરી હતી. તેમણે ફરિયાદી સાથે વાતો વળગાડીને અને અન્ય રીતે તેમનું ધ્યાન ભટકાવી દીધું હતું. ધ્યાન ભટકી જતાં જ ખૂબ જ ચાલાકીથી તેમના ગળામાંથી 14 ગ્રામ વજનની કિંમતી સોનાની ચેઇન સેરવી લીધી હતી અને ત્યારબાદ આરોપીઓ તક જોઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ગુનો નોંધાતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એલસીબી અને સ્થાનિક પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બાતમી મેળવીને આખરે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ખેડા જિલ્લાના મહેમદાબાદના રાવળવાસમાં રહેતા શકીલ ઉર્ફે ઠાકુર ફિરોઝભાઈ વોરા અને ભાવનગરના પાલીતાણાના ભીલવાસમાં રહેતા રાજુભાઈ છોટાભાઈ દેવી પૂજક નામના 2 રીઢા ગુનેગારોને ઝડપી લીધા છે. પોલીસની કડક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગ માત્ર એક જ જગ્યાએ નહીં, પરંતુ અલગ અલગ વિસ્તારોમાં 7થી પણ વધુ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી છે. તેમની ખાસ પદ્ધતિ એ જ હતી કે તેઓ એકલા મુસાફરી કરતા વૃદ્ધો અને મહિલાઓને જ ટાર્ગેટ કરતા હતા. હાલ તો પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂપિયા 2,20,000ની કિંમતની ચોરી થયેલી 14 ગ્રામ સોનાની ચેઇન કબજે કરી લીધી છે. આ ગેંગે અન્ય કેટલા વિસ્તારોમાં આવી ચોરીઓને અંજામ આપ્યો છે અને તેમની સાથે આ ગુનામાં બીજા કેટલા સાગરીતો જોડાયેલા છે, તે તમામ દિશામાં પોલીસે હાલ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પોલીસની આ સફળ કામગીરીથી ડીસા શહેરમાં ગુનેખોરી આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, તેમજ મુસાફરી કરતી વખતે અજાણ્યા લોકોથી સાવધ રહેવાની ખાસ જરૂરિયાત ફરી એકવાર સાબિત થઈ છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. વાવ-થરાદ જિલ્લા કલેક્ટર શ્રી મયુર મહેતાએ સુઈગામ સામુદાયિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી. સરકારી હોસ્પિટલમાં આવતા નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સમયસર સુવિધાઓ મળી રહે તે હેતુથી કલેક્ટરે આરોગ્ય સેવાઓ અને વહીવટી કામગીરીનું સઘન નિરીક્ષણ કર્યું હતું. વાવ-થરાદ જિલ્લાના સીમાવર્તી સુઈગામ પંથકના લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જિલ્લા કલેક્ટર મયુર મહેતાએ અચાનક જ સુઈગામ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHC ખાતે પહોંચીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. મુલાકાત દરમિયાન તેમને સૌથી પહેલા તબીબો અને તમામ કર્મચારીઓની હાજરી, અટેન્ડન્સ રજિસ્ટર તેમજ હોસ્પિટલના અન્ય મહત્વના વહીવટી રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કરી હતી. ત્યારબાદ તેમણે હોસ્પિટલના અલગ અલગ વિભાગોની રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેક્ટરે ઇમરજન્સી સેવાઓ, જરૂરી દવાઓની ઉપલબ્ધતા, દર્દીઓને મળતી સારવાર તેમજ હોસ્પિટલમાં સ્વચ્છતાનું પ્રમાણ કેવું છે તેની પણ સ્થળ પર સમીક્ષા કરી હતી. દૂર દૂરના ગામડાઓમાંથી સારવાર અર્થે આવતા ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે અધિકારીઓ અને મેડિકલ સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેક્ટરે કર્મચારીઓને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી હતી કે ફરજ પર નિયમિતતા અને જવાબદારી જાળવવી ખૂબ જ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે નાગરિકલક્ષી આરોગ્ય સેવાઓમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં. દર્દીઓ સાથે સંવેદનશીળ અને સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવામાં આવે તેમજ ઉપલબ્ધ તમામ સરકારી આરોગ્ય સુવિધાઓનો લાભ છેવાડાના માણસ સુધી પહોંચે તે રીતે કામગીરી થવી જોઈએ. જિલ્લા કલેક્ટરની આ આકસ્મિક મુલાકાત અને કડક સૂચનાઓ બાદ સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે, જેનાથી સુઈગામ વિસ્તારના લોકોને વધુ સારી અને ઝડપી તબીબી સેવાઓ મળશે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, સુઈગામ. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ 20થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે. મહોત્સવના સુચારુ સંચાલન અર્થે બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
શક્તિ, ભક્તિ અને આસ્થાના સર્વોચ્ચ કેન્દ્ર એવા યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભવ્ય રીતે યોજાવા જઈ રહ્યો છે. આ પવિત્ર મહોત્સવમાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં માઈ ભક્તો અને પદયાત્રીઓ અંબાજી ચાલતા આવતા હોય છે. ત્યારે તેમની સુવિધાઓમાં કોઈ ખામી ન રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અત્યારથી જ હરકતમાં આવી ગયું છે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સમગ્ર આયોજન પર સીધી દેખરેખ રાખવા માટે 28 જેટલી અલગ અલગ સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સ્પષ્ટ સૂચના આપી હતી કે દૂર દૂરથી આવતા પદયાત્રીઓને દર્શન, રોકાણ, ભોજન અને આરોગ્ય બાબતે કોઈ અગવડ ન પડવી જોઈએ. બેઠકમાં એસટી બસ સુવિધા, પાર્કિંગ, સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયમન તેમજ સિક્યોરિટી જેવા તમામ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સહિતના તમામ વરિષ્ઠ અધિકારીઓએ માઈ ભક્તોની સેવા અને સુગમ દર્શન વ્યવસ્થા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્રના આગોતરા આયોજન અને સઘન સમીક્ષાને કારણે ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ સુગમતાથી માતાજીના દર્શન કરી શકશે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, અંબાજી. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ધાનેરા તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા વૃક્ષારોપણ અને ગૌ સેવા જેવા સામાજિક કાર્યો કરીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ધાનેરાની ગૌશાળા ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં પર્યાવરણ અને ગૌ સેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. દેશના સૌથી યુવા વડાપ્રધાન અને ભારત રત્ન સ્વર્ગીય રાજીવ ગાંધીને આધુનિક ભારતનું નિર્માણ કરવા તેમજ 21મી સદી તરફ દેશને દોરી જવા માટેના મહત્વપૂર્ણ યોગદાન બદલ આજે પણ યાદ કરવામાં આવે છે. તેમના શાસનકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયોએ ભારતના વિકાસનો પાયો મજબૂત કર્યો હતો, જેમાં ખાસ કરીને તેમને ભારતીય આઈટી અને ટેલિકોમ ક્રાંતિના પિતા ગણવામાં આવે છે. આ ઉપરાંત પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપીને લોકશાહીને છેવાડાના ગ્રામીણ સ્તર સુધી પહોંચાડવાનું શ્રેય પણ તેમને જ જાય છે. શિક્ષણ, ટેકનોલોજી અને યુવા સશક્તિકરણ ક્ષેત્રે તેમણે ભરેલા આંતરરાષ્ટ્રીય સ્તરના પગલાંઓને યાદ કરીને આજે તેમની જન્મજયંતિ પર ધાનેરાની ગૌશાળા ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથુભાઈ પટેલ, તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, શહેર પ્રમુખ જયેશભાઈ સોલંકી તેમજ કોંગ્રેસના અનેક યુવા હોદ્દેદારો, વડીલો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ આગેવાનોએ ગૌશાળા પરિસરમાં હરિયાળી અને પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ ગૌશાળાના ગૌવંશને લાડુ અને ગોળ ખવડાવીને પુણ્યનું કામ કર્યું હતું અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. સ્વર્ગીય રાજીવ ગાંધીના મહાન કાર્યો અને વિચારોને સ્મરણ કરીને ધાનેરા કોંગ્રેસ પરિવાર દ્વારા ગૌસેવા અને વૃક્ષારોપણ જેવા સંવેદનશીલ કાર્યો થકી અનોખી અને સરાહનીય રીતે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. દશામાના પવિત્ર વ્રતની પૂર્ણાહુતિના પ્રસંગે ભક્તોની સુવિધા માટે ડીસાના ટેકરા વિસ્તારમાં કૃત્રિમ વિસર્જન તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. સ્થાનિક યુવા સંગઠન દ્વારા કરવામાં આવેલી આ વિશેષ વ્યવસ્થાથી શ્રદ્ધાળુઓ પોતાની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના બાદ મૂર્તિઓનું સુરક્ષિત અને પર્યાવરણ અનુકૂળ રીતે વિસર્જન કરી શકશે. દશામાના વ્રત દરમિયાન ભક્તો ભારે શ્રદ્ધા સાથે માતાજીની મૂર્તિની સ્થાપના કરીને 10 દિવસ સુધી પૂજા અર્ચના કરતા હોય છે. વ્રતના અંતે મૂર્તિ વિસર્જનનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે ડીસાના ટેકરા વિસ્તારમાં આવેલા પલટન મંદિરની બાજુમાં વાડી રોડ પર આવેલી રાજીવ આવાસ યોજનાની બિલ્ડિંગ પાછળ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે શ્રદ્ધાળુઓને વિસર્જન માટે દૂર જવું ન પડે અને પર્યાવરણની જાળવણી સાથે ધાર્મિક પરંપરા પણ જળવાઈ રહે. સ્થાનિક યુવા મંડળ દ્વારા તળાવની આસપાસ રોશની તેમજ સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી રાત્રિના સમયે પણ ભક્તોને કોઈ તકલીફ ન પડે. શ્રદ્ધાળુઓમાં આ વ્યવસ્થાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ આયોજકોની આ પહેલને બિરદાવી રહ્યા છે. સ્થાનિક કક્ષાએ આ પ્રકારે કૃત્રિમ તળાવની વ્યવસ્થા ઊભી કરવાથી એક તરફ ધાર્મિક આસ્થા સચવાય છે તો બીજી તરફ કુદરતી જળ સ્ત્રોતોને દૂષિત થતા અટકાવી શકાય છે.
અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા. વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ યોજના હેઠળ કેનાલોમાં પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની રજૂઆતને પગલે તાત્કાલિક ધોરણે નર્મદાની બ્રાન્ચ કેનાલોમાં સિંચાઈનું પાણી છોડાતા ખેડૂતોના મુરઝાઈ રહેલા પાકને નવજીવન મળ્યું છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો હતો. ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણી તો કરી દીધી હતી, પરંતુ સમયસર વરસાદ ન પડવાના કારણે બાજરી, જુવાર અને મગફળી સહિતના તૈયાર થયેલા પાક પાણી વિના સુકાઈ રહ્યા હતા અને મુરઝાઈ રહ્યા હતા. ખેડૂતોની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ અમેરિકાના પ્રવાસે હોવા છતાં તેમણે સ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક સિંચાઈ વિભાગને નર્મદા કેનાલોમાં પાણી છોડવાના સ્પષ્ટ આદેશ આપ્યા હતા. આજે 20 ઓગસ્ટથી જ સુજલામ સુફલામ યોજના અંતર્ગત માળકા, માલસણ બ્રાન્ચ કેનાલ સહિત વેજપુર, ઢીમા અને ગઢસીસા કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડી દેવામાં આવ્યું છે. કેનાલોમાં પાણી વહેતું થતાં જ વાવ, થરાદ અને ઢીમા સહિતના પંથકના ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે. આ સિંચાઈના પાણીથી ખેડૂતોના વાવેતરને નવું જીવન મળ્યું છે, જેથી મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ એળે જતા બચી ગયો છે. પાણી મળતા જ ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો છે અને ખેડૂતોના હિતમાં ઝડપી નિર્ણય લેવા બદલ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. વરસાદ ખેંચાતો ખેડૂતોને પાક પાણી વગર મળી રહ્યો હતો ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અને આપણા ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ ભાઈ શ્રી શંકરભાઈ રજૂઆતથી કેનાલ અંદર પાણી છોડવાના છે. એનાથી ખેડૂતો પોતાના ઘાસચારો અને મૌલિક પાકને બચાવી શકશે અને ખેડૂતોમાં ખુશી અને આનંદ લાગણી છે કે વગર મોગણીએ પણ સરકારે અમારી વેદના સાંભળી અને શંકરભાઈ સાહેબે ખાસ રહી અને આ પાણી છોડાયું. એ બદલ સરકારનો શંકરભાઈનો પબ્લિક ખૂબ આભાર માને. મુખ્યમંત્રીના આ સંવેદનશીલ અને ઝડપી નિર્ણયના કારણે વાવ-થરાદ જિલ્લાના અંતરિયાળ અને સરહદી ગામડાઓ સુધી પાણી પહોંચવાનું શરૂ થઈ ગયું છે. કેનાલોમાં પાણી આવવાથી માત્ર પાકને જ ફાયદો નથી થયો, પરંતુ ભૂગર્ભ જળસ્તર સુધરવામાં અને પશુઓ માટે પીવાના પાણીની વિકટ સમસ્યા ઉકેલવામાં પણ મોટી મદદ મળશે. જે પાક પાણીના અભાવે બળી જવાની આરે હતો, તેમાં હવે નવેસરથી રોનક જોવા મળી રહી છે. વેજપુર, માળકા, માલસણ, ઢીમા અને ગઢસીસા કેનાલ વિસ્તારના હજારો ખેડૂતો માટે આ પાણી સંજીવની સમાન સાબિત થયું છે. અચાનક પાણી છોડવાના આ નિર્ણયથી સમગ્ર પંથકના ગ્રામીણ અર્થતંત્રને મોટો ટેકો મળ્યો છે અને ખેડૂતોનો મોંઘો પાક નિષ્ફળ જતા અટકી ગયો છે. સરકારના આ સરાહનીય પગલાંને પગલે સમગ્ર વાવ-થરાદ પંથકના ખેડૂતોમાં ભારે ખુશાલી જોવા મળી રહી છે. સરકારના સમયસરના આ નિર્ણયથી વાવ-થરાદના ખેડૂતોનો વાવેલો પાક બચી ગયો છે અને સરહદી વિસ્તારમાં ખુશીની લહેર ફરી વળી છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, દિયોદર. ખુશી ખૂબ પાણી છોડ્યું છે ત્યાં શંકરભાઈનો મુખ્યમંત્રીનો આભાર છે. અમારા માટે ખેતીનો પાક મળતો હતો ધોળેદર તાલુકામાં, વાવ તાલુકામાં, અને ત્યાં ખૂબ વસ્તી શંકરભાઈનો સરકારનો ગુજરાતનો આભાર માને છે. એવો અમારો ભાવ છે કે ત્યારે ખૂબ ઘાસચારો ફાયદો થશે. આભાર છે. જય ભારત. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં નશાના કાળા કારોબાર પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક. SOG અને પોલીસે ₹2 કરોડનો માદક પદાર્થ જપ્ત કરી 51 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે સઘન ઝુંબેશ ચલાવીને ₹2 કરોડ જેટલો માદક પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ એસઓજી અને સ્થાનિક પોલીસે મેગા ડ્રાઈવ યોજીને 30 જેટલા ગુના નોંધી 51 આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી છે. બનાસકાંઠા જિલ્લાને નશામુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક મોટું અને સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ચાલુ વર્ષના પ્રારંભથી લઈને અત્યાર સુધીમાં એસઓજી અને અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા મળેલી ચોક્કસ બાતમીઓના આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન પોલીસે એમડી ડ્રગ્સ, ચરસ, અફીણ, ગાંજો, મોર્ફિન, હેરોઇન અને પોસ્ટડોડા સહિત કુલ 524 કિલોથી વધુ માદક પદાર્થો જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત ₹1,99,00,000થી પણ વધુ થાય છે. પોલીસે આ ગેરકાયદેસર નેટવર્ક પર ત્રાટકીને કુલ 30 ગુના દાખલ કર્યા છે અને 51 જેટલા આરોપીઓની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સિવાય અગાઉ જામીન પર છૂટ્યા બાદ ફરી આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 2 રીઢા આરોપીઓ સામે કડક આઈટીપી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી તેમને વડોદરા અને સુરતની મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બાતમીદારોનું નેટવર્ક મજબૂત બનાવી શંકાસ્પદ હિલચાલ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. પોલીસની આ આક્રમક અને કડક કામગીરીથી ડ્રગ્સની હેરાફેરી કરતા અસામાજિક તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે, તેમજ સમાજ અને યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે તંત્રની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ વધુ સઘન બનાવવામાં આવશે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. રસ્તાની વિકટ સમસ્યા સામે અડેરણ અને તરસંગના ગ્રામજનોનો આક્રોશ. ચોમાસામાં ચાલી ન શકાય તેવા રસ્તા અને પાયાની સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓ સાથે કલેક્ટર કચેરીમાં અનિશ્ચિત મુદતના ધરણા. ડીસામાં વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં ટાર્ગેટ કરતી શાતીર ચોર ગેંગનો પર્દાફાશ. એલસીબી અને ઉત્તર પોલીસે 7થી વધુ ગુનાનો ભેદ ઉકેલી 2 રીઢા આરોપીઓને 2.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા. વાવ-થરાદ પંથકના સુકાતા પાક માટે નર્મદાનું પાણી બન્યું સંજીવની. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શંકર ચૌધરીની ઝડપી રજૂઆતથી કેનાલોમાં પાણી છોડાતા સરહદી ખેડૂતોમાં ખુશાલીની લહેર. બનાસકાંઠામાં નશાના કાળા કારોબાર પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક. એસઓજી અને પોલીસે ₹2 કરોડનો માદક પદાર્થ જપ્ત કરી 51 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.